ફ્રેન્ડ્સ, આજે આપણે વ્યવસ્થાતંત્રનો ત્રીજો પ્રકાર એટલે કે વૈદિક વ્યવસ્થાતંત્ર જોઈશું. એની વ્યાખ્યા તમને બહુ જ પૂછાય છે. વૈદિક વ્યવસ્થાતંત્ર એટલે શું? તો કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય તેને વૈદિક વ્યવસ્થાતંત્ર કહે છે. હવે વૈદિક વ્યવસ્થાતંત્ર છે મિત્રો, એ બધે જોવા મળે. રૈખિક વ્યવસ્થાતંત્રમાંય હોય, કાર્યાનુસારમાંય હોય કે શ્રેણિકમાંય હોય. વૈદિક એટલે શું? નિયમ અનુસાર જે સત્તા અને ફરજો સોંપવામાં આવે, એ સત્તા અને ફરજોને લીધે તેમને જે કાર્ય સોંપવામાં આવે તો એ એક વિધિ હોય, એક નિયમ હોય, એ મુજબ જ સોંપવામાં આવે. એનાથી આગળ પાછળનું આપોઆપ કશું જ સોંપવામાં આવતું નથી. જે કામ જેને સોંપ્યું હોય એણે જ પૂરું કરવાનું હોય. આ વૈદિક વ્યવસ્થાતંત્રનો નિયમ છે. એટલે દાખલા તરીકે તમારા ઘરમાંથી શરૂ કરીએ અથવા તો આપણી શાળાનું એકમ લઈએ, તો જે કામ જેને કરવાનું હોય એના ભાગે હોય. એમાં એક ચોક્કસ પ્રકારનો ક્રમ હોય કે કોણ સિનિયર છે, કોણ જુનિયર છે, કોણે શું કામ કરવાના છે, કોની કેટલી સત્તા છે અને કોની કેટલી જવાબદારી છે. પછી રૈખિક પ્રકારની વ્યવસ્થાતંત્ર હશે તો એમાંય પણ નિયમો હશે, કાર્યાનુસાર હશે તો એમાંય નિયમો હશે, અને શ્રેણિક હશે તો એમાંય નિયમો હશે. એટલે કોઈ પણ પ્રકારનું વ્યવસ્થાતંત્ર હોય એમાં વૈદિક વ્યવસ્થાતંત્ર તો હોય ને હોય જ. રૈખિક વ્યવસ્થાતંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રના પ્રકારો છે. આમાં શ્રેણિકનું નામ એટલે નથી લખેલું કારણ કે હજી સમજાવેલું નથી, આના પછી આવશે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. એટલે સત્તા સોંપણી અંગેની ઉપરી એટલે કે જે સત્તા ધરાવે છે એ ઉપરી અધિકારી, અને એનો તાબેદાર કોણ છે તો કે જેને જવાબદારી નિભાવવાની છે એ કોણ છે, એ બંને બાબતો સ્પષ્ટ હોય છે. હવે એની લાક્ષણિકતાઓ છે, જેમાં 6 જ લાક્ષણિકતા છે અને ખૂબ જ ટૂંકી છે. 3 માર્કમાં પૂછાય એવો સચોટ પ્રશ્ન છે. પેલું છે વૈદિક માળખું, તો કે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે, એટલે એનું માળખું વૈદિક હોય છે. બીજું અપરિવર્તનશીલ, જેટલા નીતિ નિયમો હશે એ મોસ્ટલી અપરિવર્તનશીલ હોય, એમાં ફેરફાર થાય નહીં. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. કર્મચારીઓનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જ્વલે જ, એટલે ભાગ્યે જ એમાં ફેરફાર જોવા મળે છે. ત્રીજું છે ઉપરથી નીચે સત્તાની સોંપણી. સૌથી વધારે સત્તા કોની પાસે હશે તો કે ઉપરી અધિકારી પાસે, એટલે સત્તાની સોંપણી છે એ ઉપરી અધિકારી દ્વારા નીચેની તરફ કરવામાં આવે છે. પછી છે મોટું કદ. વૈદિક હોય તો નીતિ નિયમો હોય અને નીતિ નિયમો આખા એકમને લાગુ પડતા હોય, એટલે વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું મોટું કદ ધરાવે છે. પાંચમું છે ચોક્કસ સંબંધો. વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. ચોક્કસ સંબંધો શું? એટલે મેનેજર હોય તો એ મેનેજર અને એનો જુનિયર મેનેજર, તો એ બંને વચ્ચેના સંબંધો ચોક્કસ જ હોય છે, એમાં કોઈ દિવસ ફેરફાર થાય નહીં. એટલે એ વિધિસર રીતે એના સંબંધો નક્કી થાય છે. છઠ્ઠું છે માહિતી સંચાર. માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે. અવૈદિક માહિતી સંચારને કોઈ જ સ્થાન નથી. અહીંયા માહિતી સંચાર પણ કેવો હોય છે તો કે નિયમ અનુસાર, જેવી રીતે જેને કરવાનો હોય એને નીતિ નિયમ મુજબનો માહિતી સંચાર કરવામાં આવે છે. ગમે એમ તમે વાત કહી દો કે તારે આ કરવાનું છે, તો એ કોઈ માન્ય બાબતો છે એ હોતી નથી. એનાથી સાવ ઉલટું અવૈદિક વ્યવસ્થાતંત્ર છે એ પણ બધે જ જોવા મળે છે. એની વ્યાખ્યા પણ પૂછાય છે. અવૈદિક વ્યવસ્થાતંત્ર છે એ અવૈદિક વ્યવસ્થાતંત્ર છે તે વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે. સાવ તફાવત છે એમ ન કહી શકાય, પણ એનું પૂરક છે. એટલે જ્યાં વૈદિક વ્યવસ્થાતંત્ર હોય ત્યાં અવૈદિક વ્યવસ્થાતંત્ર તો હોય જ. દાખલા તરીકે નિયમ અનુસાર આપણા ક્લાસમાં વર્ગ શિક્ષક હોય, એણે મોનિટર નિયમ હોય, અને મોનિટર છે એ બધા જ બીજા વિદ્યાર્થીઓ હોય એને નડતી સમસ્યાઓ હોય તો એ શિક્ષક સમક્ષ રજૂ કરી શકે છે. પણ એનો મતલબ એમ નથી કે બીજા વિદ્યાર્થીઓ છે એ કશું કહી જ ન શકતા હોય. તો એવા પ્રકારના જે સંબંધો હોય એ અવૈદિક સંબંધો કહેવાય છે. એની વ્યાખ્યા છે કોઈપણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થાતંત્ર. તો એના લાક્ષણિકતા અથવા તો એના જે સમજ છે એ કેવી છે તો કે એક તો એ આપોઆપ રચાઈ જાય છે. એક આંતરિક સંબંધો હોય છે, એટલે કે કર્મચારીઓ ભલે
ચોક્કસ સંબંધો ધરાવતા હોય કે મેનેજર, સિનિયર મેનેજર, જનરલ મેનેજર, સિનિયર મેનેજર ને જુનિયર મેનેજર, પણ એની વચ્ચે એ મેનેજરના સંબંધ સિવાયનો પણ એક આંતરિક સંબંધ જળવાશે. પછી સભાનતાપૂર્વકના હેતુ સિવાય, એટલે એમાં ચોક્કસ જે હેતુ હોય છે એ જ સિદ્ધ કરવો એવું નહીં, પણ બીજા પણ હેતુ હોય, વ્યક્તિગત હેતુ હોય તો એને પણ સિદ્ધ કરવામાં આવે છે. વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી. અહીંયા કોઈ એમ ન કહે કે તમે બંને છે એ ભાઈબંધ કે દોસ્તાર બની જશો, મિત્રો બની જશો, એ આપોઆપ બની જાય છે. તેથી વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે, એટલે અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે, એટલે એને વધારે સારું બનાવે છે. હવે એની લાક્ષણિકતાઓ છે એ ઉપર મુજબની લાક્ષણિકતા જેટલી વૈદિકની હતી એની સાથે ટેલી કરતા જશો તો આપોઆપ તમને યાદય રહેતી જશે અને તફાવતના મુદ્દા છે એ પણ ક્લિયર થતા જશે. વૈદિક માળખું હતું તો અહીંયા અવૈદિક માળખું છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રનું માળખું અવૈદિક હોય છે, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. એટલે અરસપરસ જે સંબંધો છે, આંતર સંબંધો જે સામાજિક માળખું અંદર રચાયેલું છે એના લીધે આપોઆપ બધા જ વ્યક્તિઓ છે એકબીજાની સાથે કુદરતી રીતે જોડાઈ જાય છે. બીજું છે માનવ વર્તણૂક પર અસર. આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે આ વ્યવસ્થાતંત્ર રચાય છે. મારી ફ્રેન્ડ કોણ બને? તો કે મારા જેવા અભિરુચિ હોય, મારા જેવી ટેવ હોય, મારા જેવા શોખ હોય કે મારા જેવી માન્યતા હોય, વિચાર હોય, એ મારી ફ્રેન્ડ બને. તો એ ફ્રેન્ડ બને તો એ આપોઆપ અવૈદિક વ્યવસ્થાતંત્રની રચના કરે છે. આવા અવૈદિક જૂથો છે એ વૈદિક વ્યવસ્થાતંત્રમાં હોય જ છે અને ધીમે ધીમે એ અવૈદિક વ્યવસ્થાતંત્રની રચના કરે છે. એના પછી ત્રીજું છે પરિવર્તનશીલ. જો વૈદિકમાં અપરિવર્તનશીલ હતું, અહીંયા પરિવર્તનશીલ. અવૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય અને તેને કારણે અવૈદિક તંત્રમાં પણ ફેરફાર જોવા મળે. એટલે તમે કોઈ બીજી સ્કૂલમાંથી આવ્યા હોય, ત્યાંય તમારી અલગ ફ્રેન્ડ હોય, અહીંયા તમારું અલગ ગ્રુપ બની શકે છે. ચોથું છે સાર્વત્રિક. અવૈદિક વ્યવસ્થાતંત્ર સાર્વત્રિક છે. એ માત્ર ઉદ્યોગોમાં નથી હોતા, પણ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈદિક વ્યવસ્થાતંત્રની હાજરી જોવા મળે જ છે. એ ફક્ત ઉદ્યોગોમાં જ હોય અવૈદિક વ્યવસ્થાતંત્ર એવું ન હોય, બધી જ જગ્યાએ હોય. પાંચમું છે અવૈદિક માહિતી સંચાર. જો અહીંયા માહિતી સંચાર કેવો હતો? તો કે અવૈદિકમાં અવૈદિક માહિતી સંચાર, એટલે કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈદિક રીતે થાય છે. મોટાભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે, તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. અવૈદિક વ્યવસ્થાતંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. ઝડપી એટલા માટે કે હું એકને કહું, બીજો મારો ફ્રેન્ડ છે એના સુધી વાત પહોંચે, એ ત્રીજાને કહે, ચોથાને કહે, જેમ જેના ફ્રેન્ડ્સ હોય એમ એ જૂથમાં એ વાત પહોંચાડી શકાય છે. છઠ્ઠું છે નાનું કદ. મોટાભાગે અવૈદિક વ્યવસ્થાતંત્રનું કદ નાનું રહે છે, કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધારિત રાખે છે. એટલે એક માણસને બહુ તો 12 મિત્રો હોય, 15 હોય, 20 હોય, પણ એનાથી એનું કદ મોટું હોતું નથી. વળી તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે, જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે. એટલે જૂથની સંખ્યા વધારે હોય કે અમુક 5 જણાનું જૂથ છે, અમુક 20નું, અમુક 25નું, અમુક 15નું, જૂથની સંખ્યા વધુ હોય પણ કદમાં કેવું હોય? નાનું. સાતમી લાક્ષણિકતા છે અંકુશનો અભાવ. અવૈદિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. વ્યક્તિગત સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. અહીંયા તમે નિયમ ન બનાવી શકો કે તારે આટલું કરવાનું, પણ મારો અને મારી ફ્રેન્ડ વચ્ચેનો સંબંધ બહુ સારો હોય તો હું એની બદલે નોટ્સ લખી દઉં, એને કાંઈક પ્રોજેક્ટમાં મદદ કરી દઉં અથવા તો એનું કામ છે એ કરી દઉં, પણ અહીંયા તમે એને ફોર્સ કરી શકો નહીં. અને છેલ્લું છે વૈદિક વ્યવસ્થાતંત્રને પૂરક. અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે તે વૈદિક વ્યવસ્થાતંત્રને પૂરક છે. એટલે એકબીજાની સાથે જ જન્મે છે
અને એકબીજાને સપોર્ટ કરે છે, એટલે પૂરક કીધું છે. અહીંયા આપણે બે પ્રકારના વ્યવસ્થાતંત્ર જોયા મિત્રો, વૈદિક વ્યવસ્થાતંત્ર અને અવૈદિક વ્યવસ્થાતંત્ર. આ બંને પ્રકારમાં લાક્ષણિકતાઓ આવે છે, આકૃતિ આવતી નથી. એટલે જ્યારે પાકું કરો ત્યારે એ પ્રમાણે યાદ રાખીને પાકું કરશો.